जय सच्चिदानंद। महात्माओं आपका भगवान આ પ્રાતઃ વિધિ આપીને સૌથી ઉત્તમ પહેલા પ્રાતઃ વિધિ બોલવાની દાદાએ આજ્ઞા કરી છે, કારણ કે આ પ્રાતઃ વિધિમાં દાદા ભગવાનનું કેવળ જ્ઞાન, કેવળ દર્શન સંપૂર્ણ સમાયેલું છે. કારણ કે આપણે જે માંગીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, એમાં ફક્ત ને ફક્ત દાદા ભગવાનની અંદર જે પ્યોરિટી પ્રગટ થઈ, એ આખી પ્યોરિટી આ પ્રકૃતિમાં પડેલું છે. અને એ ભેદભાવ તોડવા માટે અને પ્રકૃતિને જ્ઞાનમાં પરાક્રમ કરવા માટેની આ ત્રિમંત્ર, ત્રણેય મંત્રના રક્ષક દેવ દેવીઓની કૃપા રે. અને ત્રણેય મંત્રમાં જે નમસ્કાર કરીએ છીએ એ આખા બ્રહ્માંડના પવિત્રમાં પવિત્ર પુરુષોને નમસ્કાર કરીએ છીએ. અને આ ત્રણેય મંત્ર શાશ્વત કાયમના મંત્ર છે. બધા સાથે 5 વાર. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો લોએ સૌવ સાપુણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો લોએ સૌવ સાપુણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો લોએ સૌવ સાપુણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો લોએ સૌવ સાપુણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો લોએ સૌવ સાપુણમ. ऐसो पंच नमोकारो सौवपावपणासनो मंगलाणं च सव्वेसि पद्मं भवै मंगलम. ओम नमो भगवते वासुदेवाय. 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 ओम नमः शिवाय. 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 जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद. આ દાદા ભગવાને આપેલો ત્રિમંત્ર મહાત્માઓ આ જેટલી વાર વિધિ કરીએ ને એટલી વાર આનંદ વધે. અને વિધિ કરતા કંટાળો આવે તો સમજવાનું કે હજી આપણું મન આ વિધિ કે દાદાના જ્ઞાન માટે ટેવાયેલું નથી. એકના એક સમાચાર સાંભળવા એ ગમે છે, એકની એક ક્રિકેટ મેચ જોવી ગમે છે. પણ દાદાએ આપેલી વિધિ એક વારની જગ્યાએ 2 વાર થાય ને તો કંટાળો આવે છે. 2 વારની જગ્યાએ 3 વાર કહીએ ને તો પૂરેપૂરો આ પ્રકૃતિ કંટાળો બતાવે. કારણ કે હજી પણ પ્રકૃતિનો પાવર ઘટ્યો નથી. જ્ઞાન મળ્યું, શુદ્ધાત્મા થયા, પણ હજી પણ પ્રકૃતિ એની મરજી પ્રમાણે આપણને રમાડી દે ન. ખૂબ કંટાળો આવે. એકની એક વાત વારંવાર કરવાની હોય તો કંટાળો નથી આવતો, પણ વિધિ કરવાની જે દાદાની આજ્ઞા છે, મહાત્માઓ માનશો નહીં, સવારે વિધિ કરીએ ને અત્યારે પાછી વિધિ કરવાની મળે છે ને, આનંદ આવે છે. અને એ આનંદ એવો હોય છે એક પણ વાત એક્સ્ટ્રા નીકળતી જ નથી. એટલે કહ્યું દાદાએ કે ફરી ફરીને આ વિધિ પાકી કરજો, જેથી અંદર જાગૃતિ ખૂબ વધી જાય.
આગળ વધીએ, કારણ કે હવે આપણું અનુસંધાન સિમંદર સ્વામી પરમાત્મા જોડે જોડવાનું છે. અને સિમંદર સ્વામી પરમાત્મા જોડે જોડવા માટે દાદાએ નમસ્કાર વિધિનું પહેલું વાક્ય 40 વખત બોલવાનું કહ્યું છે. એ 40 વખત અને 5-5 વખત બધા સાથે બોલીશું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત
ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદ સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને
અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા
પંચ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 24 તીર્થંકર ભગવંતોને 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 અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. શ્રી કૃષ્ણ ભગવાનને 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 અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી
અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને
તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, આ નમસ્કાર વિધિ આપણને ઊંચામાં ઊંચું પરમ વિનય ધર્મ શીખવાડે છે. વિનય ધર્મથી આગળ પરમ વિનય ધર્મ આ નમસ્કાર વિધિ આપણને શીખવાડીને આપણી અંદર ઉચ્ચ પ્રકારની સરળતા અને ઉચ્ચ પ્રકારનો લઘુત્તમ ભાવ પ્રગટાવે છે. એમાં સિમંદર સ્વામીને 40 વાર નમસ્કાર કરીએ ત્યારે એટલો ઉલ્લાસ આવે કે હવે આ પરમાત્મા પાસે જન્મ લઈ એમના દર્શન પામી અને આપણે પણ સંપૂર્ણ પ્યોર થવાનું છે. દાદા ભગવાનની સાક્ષી સિમંદર સ્વામીને નમસ્કાર કરીએ એટલે સિમંદર સ્વામીને આપણા નમસ્કાર પહોંચે જ. એટલી બધી દાદા ભગવાને કહ્યું હતું કે આ 40 વાર નમસ્કાર કરવામાં ખૂબ હાજર રહેજો, જાગ્રત રહેજો, અને 40 વાર નમસ્કાર કરવામાં જો તમને કિંમત નમસ્કાર કરવાની સમજાઈ જાય તો એવી કમાણી થાય છે કે દેવ લોકો પણ સ્વર્ગમાં દેવ લોકો પણ આવી કમાણી જોઈને, મહાત્માઓની આવી કમાણી જોઈને એમને પણ થાય છે કે આવી કમાણી અમે જો મનુષ્યમાં હોત તો અમે 1 મિનિટ માટે પણ આ સમય બગાડત નહીં. અત્યારે આપણને જ્ઞાન મળ્યું, જ્ઞાનની કિંમત નથી. કેમ? તો કે હજી પણ આપણી પ્રકૃતિમાં બીજી બધી મસ્તી બહુ છે. દરેકને વાતો કરવાની, પિક્ચર જોવાની, મોબાઈલ જોવાની, ક્રિકેટ જોવાની, ખાવાની. દાદા કે આ જ્ઞાન મળ્યા પછી તો તમે અનંત સુખવાળા થયા. અને અનંત સુખવાળાને ત્યાં બાજુમાં કોઈ બેસે ને એને ઠંડક આવે. મહાત્માઓને દાદા ભગવાને આ દશામાં બેસાડ્યા છે. પણ શું થાય? આપણી પ્રકૃતિ હજી અનંત શક્તિવાળા અને અનંત સુખવાળા થવા દેતી નથી. કારણ કે આપણી શક્તિ અને સુખ હજી પણ સંસારમાં વપરાઈ જાય છે. આગળ વધીએ. આ કાળને અનુરૂપ તમામ શાસ્ત્રોનો સાર અને તમામ ધર્મનો અર્થ એવું અલૌકિક ક્યારેય નહોતું સાંભળ્યું અને ક્યારેય નહોતું કર્યું. અને જે કરવાથી આ ભવમાં દાદા ભગવાન પ્રગટ થયા અંબાલાલ મૂળજીભાઈ પટેલની અંદર, એ આ 9 કલમો દાદાએ કહ્યું અમારા પોતાના માટે, અમારી પરીક્ષા માટે અમે આ 9 કલમ બનાવી છે. અને અમને દાદા ભગવાન પ્રગટ થયા ત્યાં સુધી આ પ્રકૃતિને આ 9 કલમ એક વાર પણ ભંગ થયો નથી. એવા અમે અમારી પ્રકૃતિની પરીક્ષા લેવા માટે આ 9 કલમો મૂકી છે. બધા સાથે બોલશું. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, ન દુભાવાય કે દુભવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પર શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય,
ન દુભાવાય કે દુભવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય એવી શાદવાદ વાણી, શાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ સાધ્વી કે આચાર્યોનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ, તિરસ્કાર ક્યારે પણ ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા, તંતીલી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મૃદુ રૂજુ ભાષા બોલવાની શક્તિઓ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી, પુરુષ, અગર નપુંસક ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધી કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુપ્તપણું ન કરાય એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. આ 9 કલમો દાદા ભગવાને આપણી પ્રકૃતિને દવા રૂપે આપેલું છે. સવારે એકવાર, બપોરે એકવાર અને સાંજે એકવાર અવશ્ય બોલજો. પણ આપણી પ્રકૃતિની મસ્તી અને આપણે આપણી પ્રકૃતિમાં એવા ડૂબેલા છીએ કે 9 કલમ એકવાર બોલાય અથવા તો એક સાથે 3 વાર બોલાય, પણ બપોરે એકવાર બોલવાનું યાદ ના આવે, સાંજે બોલવાનું યાદ ના આવે, ચા પીવાનું યાદ આવે, આરામ કરવાનું યાદ આવે, કંઈ પણ ચાલવાનું હોય, વોક કરવાનું હોય તો યાદ આવે, સાંજે કોઈ કે આજે મેચ છે તો યાદ રહે. પણ દાદાએ આપેલી 9 કલમ આ પ્રકૃતિ આપણને યાદ કરવા દેતી જ નથી. એટલી બધી પ્રકૃતિની પાવર છે કે એની સામે આપણો શુદ્ધાત્માનો પાવર ઘટી જાય છે. એટલે કહીએ છે ને કે પ્રકૃતિને આ દાદાના જ્ઞાનમાં જો ઇન્ટરેસ્ટ આવે અને સુખ આવે તો આ પ્રકૃતિ એમને નવરા બેઠા બેઠા પણ એ કંઈ ને કંઈ દાદાનું કર્યા કરે અને આપણને જોવા મળે કે આટલી બધી પ્રકૃતિને ઇન્ટરેસ્ટ આવ્યો. એકવાર વિધિ કરે છે, પાછી બીજી વાર કરવાની ઈચ્છા થાય છે, નવરો પડે છે તો શક્તિ માંગવાની ઈચ્છા થાય છે, પણ સમય બગાડતો નથી
એટલે આપણે સમજી શકીએ આપણી પોતાની ફાઇલ નંબર 1 એટલે કે આપણા મન, વાણી, કાયા. આગળ વધીએ. 9 કલમો સંબંધી જે કંઈ પણ ભૂલ થાય છે એનું પ્રાયશ્ચિત પોતાના જ ભગવાનની હાજરીમાં હાજર કરીને રોજ રાત્રે સૂતા પહેલા આ સમય કાઢીએ. 20-25 મિનિટ આખા દિવસની ભૂલો જોઈ જઈએ. આવી ગોઠવણી કરીએ તો અંદરનું સુખ એટલું બધું વધી જાય કે બહારનું ભિખારીપણું એમનેમ જતું રહે. તો ચાલો રાત્રે સૂતા પહેલા શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના બધા સાથે. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરીથી એવા દોષો ક્યારે પણ ના કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. વારંવાર આ જ્ઞાન લીધા પછી શુદ્ધાત્મા પ્રાપ્ત થયો એટલે આપણને મોક્ષ પ્રાપ્ત થઈ ગયો. પણ આપણી પ્રકૃતિ પ્રત્યેનો આપણો પક્ષપાત, આપણી પ્રકૃતિમાં લઈ આવેલી ડિઝાઇન અથવા તો માનેલું સુખ હજી પણ પ્રકૃતિથી મુક્ત થવા દેતું નથી. હજી પ્રકૃતિની મસ્તી ચડાવે, પ્રકૃતિમાં રમાડે, પ્રકૃતિને મજા એવું કરાવે. એટલે દાદાએ જ્ઞાન વિધિ આપતા પહેલા વાલામાં વાલી ચીજ એમના ચરણોમાં સમર્પણ કરાવેલું. તો ચાલો બધા સાથે, સર્વસ્વ અમારું અર્પણ છે. ભગવાન તમારા ચરણોમાં, સુચરણોમાં અહીંયા મૂકેલું પણ છે, પણ બધા સાથે. સર્વસ્વ અમારું અર્પણ છે, ભગવાન તમારા શરણોમાં, સુચરણોમાં. આધ્યાત્મિક આનંદ, પરમાનંદ આ પરમહંસના સત્સંગમાં, સુચરણોમાં. મન વચન કાયા છાયા માયાના ભાવનો દ્રવ્ય કરમ સ્વીકારો. ભ્રાંતિ બાળકની અનન્ય શરણ દો ભવરા. ભગવાન તમારા શરણોમાં, સુચરણોમાં. જ્ઞાનામૃતના મોતી ચૂગે, હંસા માનસ સરોવરમાં. સત્યમ શિવ મને સુંદરમની આ દિવ્ય ચક્ષુની
જ્યોતિમાં સર્વસ્વ અમારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં સૂરજનું કેવું તર્પણ છે. ચંદાના શીતળ કિરણોમાં સમભાવે નિકાલ કરો. ઘટમાળ ઉઠી જે અંતરમાં સર્વસ્વ અમારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં સુચર રાત દિવસ સંધ્યા ઉષા અદભુત છે નિયમમાં. ભરતીઓટ મન સાગરની નિશ્ચિત ને વ્યવસ્થિતમાં સર્વસ્વ અમારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં જીવન ભલે એક દર્શન હો પણ આત્મ શાશ્વત દર્પણ છે. વ્યવહાર ભલે હો કોટી પણ નિશ્ચય કેવળ ભગવાનમાં સર્વસ્વ અમારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં મૂઢ આત્માનો ઉદ્ધાર કરી જે શુદ્ધાત્માને જગાડે છે. અપૂર્વ અગોચર ને ઉલ્લસિત જળહર જ્યોતિ તન મનમાં સર્વસ્વ અમારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં અક્રમની અણદીઠ કેડીથી જે મોક્ષ દ્વાર ઉગાડે છે. પરમાત્મ સ્વરૂપ હે પ્રગટ પુરુષ આપ જ છો મારા શુદ્ધાત્મા. સર્વસ્વ અમારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં સુચરણોમાં સુચરણોમાં. સાથે સાથે આ કીર્તન ભક્તિ જે દાદા ભગવાનની આજ્ઞા પ્રમાણે છે અને દાદા ભગવાને કહ્યું હતું કે આ 24 કલાકની કીર્તન ભક્તિ દર 15 દિવસે કર્યા કરજો. એ માટે આ કીર્તન ભક્તિ આપણી નિર્વિઘ્ને સંપૂર્ણ ઉપયોગ સાથે ભાવ સાથે અને વધારેમાં વધારે લાભ લઈ શકીએ એવા કોઈ અંતરાય ન આવે એટલે આપણે દેવોને આવાહન અને દેવોની આજ્ઞા સાથે આપણે અંધારા કોટીના બધા સાથે બોલશું. અંધારા કોટી વર્ષના પળ 60માં ઉલેચશે
ટંકોત્કીર્ણ જ્ઞાન અભેદના જ્યોતિ સ્વર પ્રગટસે 33 કોટી દેવી દેવતા શાંતિ કાજે આવજો સામાયિક શુદ્ધ આત્મન જ્ઞાની અપૂર્વ લાવસી વાણી દાદા ભગવાનની તીર્થંકરો સાંભળે સર્વજ્ઞના સુચરણો મહી આતમ શાતા પામસી દાવાનળની જ્વાળામહી બ્રહ્માંડ પણ ભડકે બળે પાતાળી ઝરણ કરુણા ભર્યા જળ શીતળ છંટ કારસી અમૃતવાણી ભગવાનની જળ શીતળ થઈ ઠારસી ચરમ ચોવીસી સામટી જય સચ્ચિદાનંદ જ્ઞાની ઓ દાદા ભગવન સર્વજ્ઞ શરણમ ગચ્છામિ ઓ દાદા ભગવન સર્વજ્ઞ શરણમ ગચ્છામિ ઓ દાદા ભગવન સર્વજ્ઞ શરણમ ગચ્છામિ જય સચ્ચિદાનંદ મહાત્માઓ હે દાદા ભગવાન હે દાદા હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ સ્વામી પ્રભુ અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક
દાદા ભગવાનના અસીમ જય જયકાર હોની દાદા ભગવાનના અસીમ જય જયકાર હોની 24 કલાકની 24 કલાકની સ્વરૂપની અખંડ કીર્તન ભક્તિ કરવાની સ્વરૂપની અખંડ કીર્તન ભક્તિ કરવાની અને તે સ્વરૂપ થવાની અને તે સ્વરૂપ થવાની અમોને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો અમોને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો હું મન વચન કાયા હું મન વચન કાયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું સુચરણોમાં સમર્પણ કરું છું હું શુદ્ધાત્મા 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 છું હું વિશુદ્ધાત્મા છું હું વિશુદ્ધાત્મા છું હું વિશુદ્ધાત્મા છું હું વિશુદ્ધાત્મા છું હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન 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 છું હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું હું અનંત જ્ઞાન વાળો છું અનંત જ્ઞાન વાળો છું અનંત જ્ઞાન વાળો છું અનંત જ્ઞાન વાળો છું અનંત દર્શન વાળો છું અનંત દર્શન વાળો છું અનંત દર્શન વાળો છું અનંત દર્શન વાળો છું અનંત શક્તિ વાળો છું અનંત શક્તિ વાળો છું અનંત શક્તિ વાળો છું અનંત શક્તિ વાળો છું અનંત સુખનું ધામ છું અનંત સુખનું ધામ છું અનંત સુખનું ધામ છું અનંત સુખનું ધામ છું હું શુદ્ધાત્મા છું હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું હું શુદ્ધાત્મા છું હું શુદ્ધાત્મા છું હું શુદ્ધાત્મા છું દાદા ભગવાનના સીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના સીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના સીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના સીમ જય જયકાર હો દાદા ભગવાનના દાદા ભગવાનના સીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના સીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના સીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના સીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના સીમ જય જય
જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. 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 હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. 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 હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. 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 દાદા ભગવાનના સિંહ જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય 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 જયકાર હો. હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. 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 હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. 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 હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના
સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો દાદા ભગવાનના
અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર
દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર
હો દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. હો દાદા ભગવાનના અસીમ જય જયકારો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. 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 દાદા ભગવાનના
અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના
હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો હો દાદા ભગવાનના અસીમ જય જયકારો
હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના
અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
અસીમ જય જયકાર દાદા ભગવાન અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ ભગવાનના અસીમ કા